આજનું ભજન માંડવી નિવાસી રસિકભાઈ તથા હેતલબેન તથા તેમનો પરિવાર તથા આંબલા નિવાસી રાજુભાઈ તથા ગીતાબેન તથા તેમનો પરિવાર આ સર્વે મળી અને આજનું ભજન રાખવામાં આવ્યું છે. ગુરુ મહારાજને તેડાવ્યા, પરમ પૂજ્ય માતાજી પુરીબાને તેડાવ્યા, સર્વે સંતો ભક્તોને તેડાવ્યા, કુટુંબીજનો, ગામજનો, સગા સંબંધી સર્વેને તેડાવી અને આજે આપણને ગુરુ મહારાજના ગુણ ગાવાનો અવસર પ્રાપ્ત થયો એ બદલ દરેક સંતો એમને ધન્યવાદ આપે છે કે આજે આપણને ભજન મળ્યું છે. પણ સંતો કહે છે કે ભજન કેમ કરવું અને ભજન કોનું કરવું. એના માટે આપણે વિચાર કરવો પડે કે શાસ્ત્રો શું કહે છે, સંતો શું કહે છે. હવે એ ભજન કરવા માટે કોઈ માળાથી કરે છે, કોઈ ઓહમ સોમના જાપ કરે છે, જપ કરે છે, તપ કરે છે, કોઈ સમાધિ કરે છે. એક ભજન કરવા માટે કારણ કે જેવા જેને ગુરુ મળ્યા એવું થયું જ્ઞાન, કોઈએ ઝાલ્યું કુસરું, કોઈએ ઝાલ્યા કાન. હવે સંતોના જે અનુભવ છે એનો આપણે વિચાર કરવાનો છે. કબીર સાહેબ કહે છે, ન કર જપ્યો, ન માળા જપ્યો, મુખ સે જપ્યો ની હરિ નામ, રામ અમારો ભજન કરે ને મેં કરું વિશ્રામ. આ કોનું ભજન કર્યું, કોને કર્યું? તો કોઈ ઓહમ સોહમ ના જાપ જપે છે કે એમ કરતા ભજન થઈ જાય. પણ કબીર સાહેબ કહે છે કે अनुमान का आसरा छोड़ बंदा, उलट घर देख अपना, आप आपको साबित कर दे, छोड़ दे मन की कल्पना. बिना दिखे निज नाम जपे, जानिए रहन का सपना. कहे कबीर जब दीदार प्रगट भया, फिर जाप किसी का जपना. हमारा लालजी महाराज ने पूछता घना કે મહારાજ ભજન કોનું કરવું, કે તારું ધ્યાન કોનું ધરવું, કે તારું આગળ હું છે કે તું. બીજો કાંઈ જવાબ આવતો, એની કોઈ વ્યાખ્યા નથી, કેમ વર્ણન કરે. હમણાં મીઠા મહારાજે સરસ વાત કરી કે જે પોતાનું સ્વરૂપ છે એને જાણવાનું છે કે આ પાંચ તત્વના દેહની અંદર હું કોણ છું. આ બધું બાદ કરી નાખ્યું ગુરુ મહારાજે. પછી રહ્યું એ પોતાનું સ્વરૂપ હતું. એ સ્વરૂપને નક્કી કરવા માટે તપ કરે છે. વિશ્વામિત્રએ 60,000 વર્ષ તપ કર્યું, પણ વશિષ્ઠ મહારાજનું લવ સત્સંગનું ફળ આગળ આવ્યું તો આ બધું તપ ઊભું રહ્યું. એટલે ધીરા ભગતે કીધું કે દુનિયા દીવાની, બ્રહ્માંડ પાખંડ પૂજે, કરતા વસે પાસે પણ મૂર્ખને ન સૂજે. જીવ નહીં તને શિવ કહી માને, પૂજે કાષ્ટને પાષાણ. ચેતન પુરુષને પૂઠે મૂકે, એવી અંધી છે આ જગ જાન. કે જેની સતાથી, અવાજ ખોલીને કેમ બોલે, જેની સતાથી આ સર્વે કાંઈ ચાલી રહ્યું છે એ કોણ છે? કે આ ચેતનને પ્રકાશે સારી સૃષ્ટિ રચાઈ, આત્મના અંજવાળે આખી દુનિયા રચાઈ. ચામાચીડિયાને હુદેની અંધારે અથડાય તો વાંક કોનો કહેવાય? કોનો વાંક કહેવાય? એ ગુરુ મહારાજે આપણને પહેલા પાઠમાં નક્કી કરાવ્યું છે કે આમાં હવનું કામ હવ કરે, સૂર્ય ઉગે ને અંજવાળું થાય એનું કામ કરે, ચામાચીડિયું આંખ વીસી જાય એનું કામ કરે.
એમાં સૂર્યનો કઈ વાંક ખરો નહીં. અને સામાશિડિયાનો વાંક નથી, પણ વિચાર આપણે પોતાનો કરવાનો છે કે ચેતન કી ચિંતા નહીં, જડને કરે જોહાર, એ લોઢું ને એ ધમણ ક્યાં સુધી મચશે લુહાર. આખું જગત મથે છે. એનું કારણ શું? કે સદગુરુની દ્રષ્ટિ નથી મળી, માટે આંધળે આંધળા દોડ્યા જાય, પાછું વાળું કોઈ જોતું નથી. જૂઠે જૂઠો ખેલ ખલકનો, મૂળની વાત કોઈ કહેતું કે આ પોતાનું મૂળ શું છે. દરેકના મૂળ બતાવ્યા છે, પણ પોતાનું મૂળ એટલે નરસિંહ મહેતા કે વિદ્યાનું મૂળ પૂરું ન ભણાવે, અને જો મૂળ ન બતાવે તો પંડ્યાનો માર સીધ ખાઈએ. ભાઈ રે વીરા શાંતિ પમાડે, અને સંત કહીએ એના દાસાનું દાસ થઈ. આ મૂળ ગોતવાનું છે, અને એ જડે નહીં તો શું કામ. એટલે આ બધું કરે છે જગત, આખું લડે છે, એની પાછળ મથે છે, છતાંય મેળ આવતો નથી. પણ જ્યારે સદગુરુની દ્રષ્ટિ મળે તો નક્કી થાય, નહીતર આંધળે આંધળા દોડ્યા જાય, પાછું વાળું કોઈ જોતું નથી. જૂઠે જૂઠો ખેલ ખલકનો, પણ મૂળની વાત કોઈ કહેતું નથી. મૂળની વાત આપણને કોણ કહે? સદગુરુ વિના એ વાત કોણ સમજાવે? ભજનમાં આપણે ગાઈ કે ભાઈ ભગવાનને ઓળખાવ્યા, તમામ દેવી દેવતાઓને ઓળખાવ્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશને ઓળખાવ્યા. આપણે બધાને ઓળખી, બધા આપણને ઓળખે, પણ અંધારું કેટલું રહી જાય છે કે પોતાને પોતાની ખબર નથી. બધાની ઓળખાણ કરી, પણ આપણી ઓળખાણ ન થઈ તો. પણ સદગુરુ જ્યારે જ્ઞાન દ્રષ્ટિ આપે છે, ત્યારે પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ જાય, ત્યારે તમામ દેવી દેવતાઓની ઓળખાણ થઈ જાય. કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ નહોતા, મૂળે નહોતી માયા, अलग पुरुष को जिदिया नहोती तो आवाज कहां से आया. उन घर की कोई शान समझाओ, कहो ब्रह्म कहां से आया. आ काया छोड़कर चला जावे हंसा, कहो जीव कहां समाया. આ બધું ક્યાંથી આવે ને ક્યાં હમાઈ જાય છે? કોણ છે? સદગુરુની દયા મળી જાય અને એની કૃપા દ્રષ્ટિ મળી જાય, ત્યારે નક્કી થઈ જાય. એ અણુ અણુ માયા તમ ઓળખ્યો રે લોલા. અણુ અણુ માયા તમ ઓળખ્યો રે લોલા. એ ગુરુએ આપી છે જ્ઞાન આંખજો, સદગુરુની દયા જેને મેળવી રે લોલા. દ્રષ્ટિમાં સૃષ્ટિ ના રહી રે લોલા. દ્રષ્ટિમાં સૃષ્ટિ ના રહી રે લોલા. સૃષ્ટિ થઈ હરી રે સમાન જો, સદગુરુની દયા જેને મેળવી રે લોલા. સૃષ્ટિ પૂરણ ધામ જો, સદગુરુની દયા જેને મેળવી રે લોલા. પાનાતે પૂરણ ધામ જો, સદગુરુની દયા જેને મેળવી રે લોલા. આપણા ગુરુ મહારાજની દયા, જેને જેને આ દયા મળીને સંતો એનો અનુભવ કે છે કે આવો અનુભવનો આ દેશ છે. જો આપણે એ રસ્તો પકડીએ ને તો એ જ અનુભવ છે, બીજો કોઈ નથી. અને એ અનુભવ થાય ત્યારે નક્કી થાય. હવે આપણે તપેલું ભરીને ચોખા બનાવતા હોય, પછી ચડી ગયા હોય જોવા માટે બધાને દબાવવા પડે.
આ બહેનોને ખબર હોય બધાને કે એક દાણો દબાવે ખબર પડી જાય ભાત સડી ગયો કે કાચો છે. એમ એક સાધે સબ સદાય. જો પોતાના સ્વરૂપને જાણી લે તો સર્વે કાંઈ એમાં આવી જાય, કાંઈ બાકી રહેતું નથી. માટે નિરાજ મહારાજે કીધું કે ભજન કરવું તો ગુરુને ભજવા, ગુરુનો મહિમા મોટો, વેદ પુરાણ ને ભાગવત વધે, નુગરા તે કહે ખોટું. જો ભજન કરવું હોય તો ગુરુને ભજવા, એટલે તો લોકો ભજન કરવા બેઠા છે, ભજન કરવું છે અને ભજવા છે. પણ નિરાજ મહારાજ નું કહેવું છે ભજન કરવું તો ગુરુને ભજવા, એટલે નક્કી કરવું કે હું કોણ અને હરિ કોણ, બીજું કોઈ નથી. જે મન બુદ્ધિ ને ઇન્દ્રિયોનો વિષય નથી તો એને કેવી રીતે ભજવાથી આપણા હાથમાં આવે? કોઈ જપ તપ વ્રત આરાધે, કોઈ ઓહમ સોહમ ને સાધે, આતમ પદ એને કેમ લાદે? કેવી રીતે હાથમાં આવે? કે જે રંગ રૂપથી ન્યારો છે, મન બુદ્ધિ અને વાણીમાં આવતો નથી, ચાર વાણીથી પાર ખેલે છે. ખટ શાસ્ત્ર ને 18 પુરાણા, 21 બ્રહ્માંડ વિસ્તારા, 4 વેદ તો બ્રહ્માજી પડતા, સાહેબ ઉનસે ન્યારા, ભર में मत भूलो કે અમારા, તમે પ્રેમેથી જોઈ લો પ્યારા. આ સદગુરુનો જે અનુભવ આપણને મળ્યો છે આપણા ગુરુ મહારાજની કૃપાથી, અને એની દયા, દયા એટલે યાદ, આપણને આપણી યાદી કરાવી. તમે કોણ છો? તમે બધાને જાણો છો પણ તમને જાણો છો? અને એ જાણે નથી આ દ્રષ્ટિમાં સૃષ્ટિ ન રહે. પછી સૃષ્ટિ છે ને એ ક્યાંય જાતી નથી, પણ અજ્ઞાન કાળે આપણને સૃષ્ટિ ભાસતી હતી, પણ ખરેખર એ હરિ છે. શાસ્ત્રો જેને બ્રહ્મ કહે છે એને આપણે જગતના રૂપમાં જોઈ, એ જ અજ્ઞાન હતું. પણ સદગુરુની જ્ઞાન દ્રષ્ટિ આવી એટલે જગત 3 કાળમાં નથી, તો મન ક્યાંથી હોય? એ ક્યાંથી હોય? પછી તે પામ્યા પૂરણ ધામ. પૂરણ ધામ કે એ ધામ ને પામ્યા પછી કઈ કરવાનું રહે નહીં, કઈ જાણવાનું રહે, કઈ માનવાનું બાકી કઈ ન રહે. એટલે કીધું કોઈ અવશ્ય નહીં है मुझ में पाना था जो पा लिया, फानी फना में मिल गई मैंने तो अपना लिया. मुर्शद के इशारे से क्या हो गया. मुर्शद એટલે સદગુરુ થાય, ઓલો ઉર્દુ શબ્દ છે. मुर्शद के इशारे से क्या हो गया, एक पत्र में दरिया मिला दिया. उठता नहीं था सिर मेरा ये भूतों के सामने, अब देव भी झुक रहे जब आप पा लिया. हे गुरु महाराज, आप જ છો, બીજું કોઈ નથી. આપની પ્રાપ્તિ થઈ ગઈ. એ તમે છો તે હું છું, હું એ તમે છો. આ બેની સંધિ થઈ ગઈ એટલે હું તું નીકળી ગયું. પછી કેવળ એક પોતાનું સ્વરૂપ રહ્યું, હરિ ગુરુ અને સંત, એ સ્વરૂપ રહ્યું. પછી કાંઈ જાણવાનું નહોતું. પણ ક્યાં સુધી મન દોડે છે કે કોઈ વગાડે કાંસા કુશી, કોઈ વગાડે ડ્રમ, જેવા જેના ગુરુ હોય એવી એને ગમ. સમજણ કેવી હોય આપણા ગુરુની હોય એવી જ આપણા હોય, બીજી હોય? બીજી આવે ક્યાંયથી? સંસ્કાર ઘરના ક્યાંથી? ગોળામાં આવે, બહારથી આવે. ગોળો ક્યાં છે? પાણીયારે. પાણીયારું ક્યાં છે? ઘરમાં છે. બધું ફરી ફરીને આવો તો ઘરમાં જ આવવું પડે, ત્યાં સુધી નક્કી થાય નહીં. પણ આપણી વૃત્તિ બહારમુખ હોય છે, બહાર દોડે છે. પણ ગુરુ મહારાજે એક ઈશારો કર્યો, એક પત્ર મેં દરિયા, એટલે એક જ બૂંદમાં આખો સાગર દેખાય. લેબોરેટરી કરે એક બૂંદ પાણીની તો દરિયામાં જે તત્વ હોય એ જ એમાં બધું આવીને ઉભું. આખો દરિયો લેબોરેટરીમાં લઈ જાય. अर्जुन पूछे आदि को भागी के मनडानी भ्रात, बिंदु से सिंधु भया नामे भया निरात. एक નામની અંદર નિરાત થઈ ગયું. પણ જ્યાં સુધી વૃત્તિ બહાર હોય ત્યાં સુધી નિરાત થાય નહીં. હે પૂજા પૂજા પથ્થર ને રે પાષાણ રે, પથ્થર માં હરી નો મયા રે લો.
દર્શન કરવા દેવના રે લોલ હાલો હાલો મન મંદિરની માએ દર્શન કરવા દેવના રે લોલ આ બેઠો એમાં દુનિયા આખીનો દેવ રે પરમાત્મ રૂપી આદ્ય મારે લોલ બેઠો એમાં દુનિયા કેનો દેવ રે પરમાત્મા રૂપી આદ્ય મારે લોલ ક્યાંય બારું નથી, પોતાના સ્વરૂપમાં છે. પોતાના સ્વરૂપમાં સર્વ કાંઈ સમાયું છે, પણ સદગુરુ વિના નક્કી ન થાય. રામચરિત્ર માનસની અંદર ગુરુ મહિમામાં લખ્યું છે કે સમકાલીન મહાપુરુષ હોય એ જ આપણને તારી છે. પહેલા થઈ ગયા પછી થવાના એ વાટે ન રાખે. પણ સમકાલીન હયાત આપણા લાલજી મહારાજ આપણા સમયમાં હતા તે આપણને આ વસ્તુ મળી. પુરુષોત્તમ મહારાજ હતા ત્યારે આપણે એ સમયમાં આપણે આ દેહ ધારી નહોતા, તો આપણને કોને વસ્તુ આપી? માટે ગુરુના ગુણ ગવાય છે. બધાએ ગુણ કોના ગાયા છે? ગુરુ સર્વે વ્યાપક છે, પણ જેને જે ઘાટેથી મળ્યું એ ઘાટની બલિહારી છે. પીર તો પરદેશ ગયા, મૂકી ગયા પોતાના ઘાટનો રંગ. એ મનના મનોરથ ક્યારે ફળે? જ્યારે સ્વામી મળે ભંગ. આ દેહનો ભાગાકાર થાય, પણ જે સ્વરૂપ છે એનો ભાગાકાર થાય નહીં. ગુરુ મારો નો અવતરે નો ધરે ગર્ભે વાસ, ઉપજે તો વણસે બધોય માયાનો વિલાસ. આપણે ગુરુ ક્યાં નક્કી કર્યા છે? હમણાં અમે સાકર ગામ ગયા હતા, આપણું સૌરાષ્ટ્રનું છેલ્લું ગામ. ત્યાંથી આપણે બાલારામને જે અધિકાર આપ્યો છે એમણે અને ગામના ભક્તોએ બધાએ આ ગત ગંગાને જય ગુરુ મહારાજના તમે મનુ મહારાજ કરીને બાજુના ગામના હતા, એ પધાર્યા હતા. એને વાત કરી હતી કે આપણે ગુરુ ગામમાં નથી કર્યા, નામમાં કર્યા છે. ક્યાં મહિમા શેનો છે? નામનો. અને ગુરુના નામે ગોવિંદ મિલે, મિલે વૈકુંઠ ધામ. ગુરુ શબ્દનું શ્રવણ કરે તો સફળ હોય સબ કામ. આપણે એ નામને ધારણ કર્યું છે કે આ દેહ નહોતો તોય હતું, દેહ છે તો છે, દેહ પડી જાય તો નામ તો રહેવાનું છે. એ ક્યાં ગયું નથી. માટે આ નર્તન છે, દુર્લભ છે. આ દેવને દુર્લભ એવો આ મનુષ્ય દેહ એ દુર્લભ છે. હવે એ દેહ આપણે દુર્લભ હતો, ગુરુ મહારાજના શરણે હોમી દીધો. પછી આપણને ગુરુ મહારાજે ભાડે નથી આપ્યું, વાપરવા આપ્યું છે. શા માટે આપ્યું છે? આપણા હગા હોય ને નજીકના, એ ભાડું ન લે, એ વાપરવા આપે. ઘરનું થાય ત્યારે ખાલી કરજો, તમારે ખાલી કરવાની ઉપાધિ. બાકી આ કાયા દાગીનો દીનાનાથનો એને વાપરવા આપ્યો દિન 4. એને ભાડે આપ્યો તો, પણ ગુરુ મહારાજને આપ્યું તે માલિક બદલી ગયા. એને આપણને વાપરવા, સાર સેવા કરવા માટે આપ્યું છે. તો એમાં ન કરીએ તો એનું ઉપાડી, તો એમ કે ભાઈ તમે ત્યાં બગાડ્યું મકાન બધું, તો હવે તમે બીજે વ્યા જાઓ. પણ ભાડું લે? ભાડું નથી લેતું. એને વાપરવા આપ્યું પ્રેમથી કે વાપરો, પણ ગુરુ મહારાજનું છે એવું સમજીને કાર્ય કરે. એટલે નર્તન દુર્લભ છે, એથી દુર્લભ વિવેક છે. પુના મહારાજ બહુ સરસ રીતે વિવેક વિશે વાત કરે છે, વર્ષોના વાત કરે છે કે વિવેક કોને કહેવાય? કે જે સત્ય હું અને અસત્ય હું એની સમજણ આવે એને વિવેક કહેવાય. નિત્ય હું છે, અનિત્ય હું છે, જે વેદોમાં કહ્યું એને સમજે એને વિવેક કહેવાય.
આ વિવેક એ સગળા સાધનનો મૂળ વિવેક છે. अविचल अचल आत्म जग ताते प्रतिकूल ऐसो ज्ञान विवेक है सब साधन को मूल. सगड़ा साधन નો મૂળ વિવેક છે. એ વિવેક હોય તો જ્ઞાન શોભે, નકર વિવેક વિનાનું આંધળું જ્ઞાન છે, વંજ્યા જ્ઞાન છે. બધી ભાષા બોલતો હોય, તનમાં ત્રિકાળિયા હોય જ્ઞાન, પણ વિવેક વિનાનો વિદ્વાન એ તો ઘોડ કહેવાય કાનિયા. એના ઘોડમાં કાંઈ ફેર, એ ભાષા બોલે નાવડાય બોલે, વિદ્વાન કહેવાય પણ વિવેક નથી. એટલે નર્તન દુર્લભ છે, એથી દુર્લભ વિવેક છે, અને એથી દુર્લભ પોતાનું સ્વરૂપ છે. એ સ્વરૂપનું જ્ઞાન જ્યારે સદગુરુના શરણે જાય ત્યારે આપણને નિજ સ્વરૂપનું જ્ઞાન આપે છે. જેને નિજ નામ કહ્યું, કબીર સાહેબે સતનામ કહ્યું, નિરાજ મહારાજે નિજ નામ કહ્યું, એ જ મહિમા આપણા સુધી આવ્યો છે. આપણા લાલજી મહારાજ રતનવાવ નિવાસી, એના થકી આપણા પાસે આ નામનો મહિમા આવ્યો છે. અને એ મહિમાને આજે આપણે ગાઈ રહ્યા છે, મહિમા કહી રહ્યા છે, અને આનંદ, એ અખંડ આનંદ છે, એનો પ્રતાપ છે. તો સ્વરૂપનું જ્ઞાન થાય કે નિત્ય હું છે ને અનિત્ય હું છે. નિત્ય છે એ પોતાનું સ્વરૂપ છે, જેને ગીતાની અંદર આત્મા કહ્યું. દરેકને શેઢો હોય, દરેકને સીમાડા હોય, દરેકને ક્ષેત્ર હોય, દરેકની સીમા હોય, પણ એ અર્જુન આ શરીર છે, ક્ષેત્ર છે, આત્મા છે, ક્ષેત્રજ્ઞ છે. એને કોઈ શેઢો સીમાડો હોતો નથી. આ સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. પછી એને નક્કી થઈ જાય કે બધાય કપડાની અંદર રૂ એક જ છે, જુદું કલર, રંગ રૂપ કલર અલગ, ડિઝાઇન અલગ હોય, પણ રૂ અંદર એક જ હોય. અને બધાય દીવાની અંદર ખેલનારો અગ્નિ એક જ હોય. આવું જેને સમજાય જાય એને સ્વરૂપનું જ્ઞાન કહેવાય, અને વિવેક કહેવાય. કે આ વિવેક આવી ગયો એટલે ખબર પડી જાય કે આ બધામાં હું છું, મારા વિના બીજું કોઈ નથી. એટલે આવું જ્ઞાન ગુરુ મહારાજ જ્યારે આપે ત્યારે આ વસ્તુ બધી સુલભ થઈ જાય, જે દુર્લભ હોય. એના માટે દરેકને સદગુરુના શરણે જવું. રામ કૃષ્ણ એ સદગુરુને સેવ્યા, રામ કૃષ્ણ એ સદગુરુને સેવ્યા, તેથી એ ગોવિંદ ગણા સદગુરુ સાહેબ છે. તેથી એ ગોવિંદ ગણાય સદગુરુ સાહેબ છે. નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે. નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે. એ પદ નાકી થાય સદગુરુની શાનતિ. સદગુરુની શાનતિ. બોલનારો ઓળખાય સદગુરુની શાનતિ. એક જ ઈશારો કાફી, શાનમાં શાન એક પ્રગટે મટી જાય માયા ઘેરો શું. આપણે તો જે સીધી ધારી એની પાછળ બાપુ કાક દઈ દેલા ભાઈ એની પાસે હોય તો સીધી મટવાય ખરો, સીધો ન થઈ જાય. તરણા સમાન સિદ્ધિઓને ગણે, કોઈને ભરમાવે નહીં, લોભાવે નહીં, એને સંત કહેવાય. થનાર હોય તે થાય, જાણતો હોય પણ બોલે નહીં, અને બોલે તો કોઈને ખબર ન પડે, પરમારથ કાજે કરે, સ્વાર્થ કાજે નહીં. મને કે આ નહીં પાસે કાંઈક છે, કાંઈ નહીં, આપણી પાસે શું છે ભાઈ? ગુરુ મહારાજે કાંઈ રવા દીધું છે? રવા દીધું એમ સદગુરુ કહેવાય? સદગુરુ એને કહેવાય કાંઈ ન રવા દે. એને શાન મળી જાય તો પોતાની ભાન થઈ જાય, પોતાનું સ્વરૂપ નક્કી થઈ જાય. પણ લોભ લાલચમાં ભટકાય. એક લોભી માણસ અગાશીમાં ઉભો તો બજારમાં ડોકું કરી રૂપિયો ભાળી ગયો. એને જો મારો બેટો રૂપિયો મળ્યો છે,
એટલે એક દાદર નીચે ઉતરીને જોયું કે પાછો રૂપિયો ભર્યો, 100 રૂપિયો. એમાં આમથી એક ભાઈ ના આવતા ભાળી ગયો. એમ થયું કે મારું બેટું આવી જાય લઈ જાય તો મેં ભાલે લોભિયો જાય. લોભિયા ને રૂપિયો બહુ વાળો, અને લોભિયા હોય ને આ ધુતારા ભૂખે ન મરે. એટલે ઓલો ભાઈ આમથી હાલ્યા આવે. એમાં આ ભાઈ ને એમ થયું હજી નજીક જાવ. એક દાદર પાછો ઉતર્યા. ત્યાં જોયું ત્યાં બોલ્યા ભાઈ હાવ નજીક આવી ગયા. હવે દાદર ઉતરવાનો ગાળો માર્યો, માર્યો ઠેકડો, રૂપિયો પકડી લીધો. ઓલા ભાઈ દોડ્યા. ભાઈ પડી ગયા. કેમ થયું કેમ થયું? કે પડી નથી ગયો, કે તઈ રૂપિયો પડી ગયો. તો એનો હતો લોભ ને થોભ હોય કે ક્યાં છે ગાડીઓ મોટી ખોલી કે હારું એટલે ઉભા થાય ત્યાં પગ ભાગી ગયો. પણ જોયું ને ત્યાં રૂપિયો નતો, ડાલડા ઘીના ડબ્બા, ઘીના ડબ્બાનું ઢાંકણું. આ ગાંઠનું બધું જ ખોયું. હું બાપની દાઢી છે, આવું મૂકી અને હું દોડાદોડી ક્યાં જાવું છે? જેને ઉત્પત્તિ સ્થિતિ અને લય નથી, જેને આદિ મધ્ય ને અંત નથી, જેને ભૂત ભવિષ્ય ને વર્તમાન આ 3 કાળથી જે ત્રિકાળા બાદ છે, પોતાનું સ્વરૂપ નિજ સ્વરૂપ આપણને ગુરુ મહારાજે ઓળખાવ્યું છે. અને એ નક્કી કરાવ્યું છે કે જ્યાં જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય આ ત્રિકુટી ખંડન થઈ જાય પછી રહ્યું એ ચોથું પદ એ પોતાનું સ્વરૂપ. બાકી કોઈ બતાવતું હોય તો વાત ખોટી. બતાય કેવી રીતે? જ્યાં 3 કાળ નથી, જ્યાં સમય નથી, આવું આપણું પોતાનું નિજ સ્વરૂપ ગુરુ મહારાજે નક્કી કરાવ્યું છે કે આને જાણ્યા પછી કઈ જાણવાનું ન રહે. આમાં જેનું મન માની ગયું બેડો પાર થઈ ગયો. પછી શું કરવાનું? હે ધન્ય ધન્ય દયા થઈ ગુરુ